પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ નો સંપૂર્ણ અભ્યાસક્રમ આ ચેનલ પર કરવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો. આજનું આપનું પ્રકરણ છે વિરુદ્ધાર્થી શબ્દો. આશરે 125 જેટલા શબ્દો આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. વિરુદ્ધાર્થી શબ્દો. નાનું નો વિરોધી શબ્દ આવશે મોટું. અહીં તમે જોઈ શકો છો બે ચિત્રો, બે ફળ, જેમાં એક નાનું છે અને બીજું મોટું છે. આમ નાનું નું વિરોધી મોટું. મિત્ર, મિત્ર નું વિરોધી આવશે દુશ્મન. અહીં રામ અને સુગ્રીવ મિત્ર છે, રામ અને રાવણ દુશ્મન છે. થોડું, થોડું, થોડા, એનું વિરોધી આવશે વધારે, ઘણું, બહુ. ઓછી માત્રામાં હોય તો થોડું કહેવાય અને વધારે માત્રામાં હોય તો બહુ ઘણું કહેવાશે. ઊંઘવું, ઊંઘવુંનું વિરોધી આવશે જાગવું. ધરતી, ધરતીનું વિરોધી આવશે આકાશ. દેવ, દેવનું વિરોધી આવશે દાનવ. નબળો, નબળું, નબળોનો વિરોધી આવશે સબળો અને નબળું નું વિરોધી આવશે સબળું. સવાર, સવારનું વિરોધી આવશે સાંજ. દૂર, દૂરનું વિરોધી આવશે નજીક, પાસે. અહીં બે વૃક્ષો વચ્ચે નજીક અને દૂર ની સરખામણી કરી છે. જીવતા અને જન્મ, જીવતાનું વિરોધી આવશે મરેલા અને જન્મનું વિરોધી આવશે મરણ. આખું, આખુંનું વિરોધી આવશે અડધું. સુંદર, સુંદરનું વિરોધી આવશે બેડોળ. પહેલું, અહીં લાઈનમાં એક વિદ્યાર્થી, એક બાળક પહેલા નંબરે છે તે પહેલું અને તેનું વિરોધી આવશે છેલ્લું. પહેલા એનું વિરોધી થશે છેલ્લા. હા, એનું વિરોધી આવશે ના. દિન, દિનનું વિરોધી આવશે રાત. ગાંડો, ગાંડોનું વિરોધી આવશે ડાયો. અહીં ચિત્ર દ્વારા તમે ગાંડો અને ડાયો જોઈ શકો છો. સુખી, સુખીનું વિરોધી આવશે દુખી. અહીં આ બાળક દુખી જણાઈ રહ્યો છે. આવવું, આવવુંનું વિરોધી આવશે જવું. મહેનતુ, મહેનતુનું વિરોધી આવશે આળસુ. અજવાળું, અજવાળુંનું વિરોધી આવશે અંધારું. પૈસાદાર, અમીર, તવંગર. અહીં તેનું વિરોધી થશે ગરીબ. દક્ષિણ, દક્ષિણનું વિરોધી આવશે ઉત્તર. અહીં દિશાઓની વાત છે. આકાશ, આકાશનું વિરોધી આવશે પાતાળ. જમીનના અંદર રહેલો ભાગ તે પાતાળ કહેવાશે. ગરમી, ગરમ, ગરમીનું વિરોધી થશે ઠંડી અને ગરમનું વિરોધી થશે ઠંડુ. આગળ, આગળનું વિરોધી થશે પાછળ. નીચું, નીચુંનું વિરોધી થશે ઊંચું. અહીં પહેલું બાળક નીચું છે, બીજું બાળક ઊંચું છે, ઊંચાઈમાં વધારે છે. તરવું, તરવુંનું વિરોધી આવશે ડૂબવું. ખરાબ, ખરાબનું વિરોધી આવશે સારું. અહીં ચિત્રમાં ખરાબ અને સારું તમે જોઈ શકો છો. ઝડપથી, ઝડપથીનું વિરોધી આવશે ધીમેથી. અહીં જે દોડી રહ્યા છે તેમાં પહેલું ઝડપથી દોડી રહ્યું છે અને બીજું ચિત્રમાં તે ધીમેથી દોડી રહ્યું છે. અંદર, અંદરનું વિરોધી આવશે બહાર. આ પ્રથમ ચિત્રમાં મકાનની અંદરનો ભાગ છે, બીજા ચિત્રમાં મકાનનો બહારના ભાગથી આપણે મકાન જોઈ રહ્યા છીએ. સંપ, સંપનું વિરોધી આવશે કુસંપ. શાંતિ, શાંતિનું વિરોધી આવશે અશાંતિ. બીમાર, બીમારનું વિરોધી આવશે તંદુરસ્ત. પ્રશ્ન, પ્રશ્નનું વિરોધી આવશે જવાબ. સભાન, સભાનનું વિરોધી બેભાન થશે. મંજૂર, મંજૂરનું વિરોધી આવશે નામંજૂર. વિશ્વાસ,
વિશ્વાસનું વિરોધી આવશે અવિશ્વાસ. સ્વીકાર, સ્વીકાર શબ્દનો વિરોધી શબ્દ આવશે અસ્વીકાર. વિદાય, વિદાયનો વિરોધી શબ્દ આગમન. છીછરું, છીછરુંનું વિરોધી શબ્દ આવશે ઊંડું. અહીં પહેલા ચિત્રમાં પાણી છીછરું છે એટલે કે તેમાં માણસ ઊભો રહેશે, ડૂબશે નહીં. જ્યારે બીજા ચિત્રમાં પાણી ખૂબ ઊંડું છે, તેમાં માણસ ડૂબી શકે છે. જ્ઞાન, જ્ઞાનનું વિરોધી શબ્દ આવશે અજ્ઞાન. હોશિયાર, ચતુર નો વિરોધી શબ્દ આવશે ઠોઠ. યુવાન, યુવાનનો વિરોધી શબ્દ આવશે ઘરડો. પ્રથમ ચિત્રમાં અમિતાભ યુવાન હતો ત્યારનું ચિત્ર છે. બીજું ચિત્ર અમિતાભ બચ્ચન ઘરડા થયા છે તેનું ચિત્ર છે. સમજદાર, અહીં તેનું વિરોધી શબ્દ આવશે મૂર્ખ. કેનેચી એ મૂર્ખ બતાવવામાં આવે છે જ્યારે હથોડી સમજદાર બતાવવામાં આવે છે. તડકો, તડકોનો વિરોધી શબ્દ આવશે છાયો. છાંયડો પણ કહેવાશે. જૂનું, જૂનુંનો વિરોધી શબ્દ આવશે નવું. અઘરું, અઘરુંનો વિરોધી શબ્દ આવશે સહેલું. અહીં પ્રથમ ચિત્રમાં સામે પક્ષે જવું અઘરું છે, બીજા ચિત્રમાં સહેલું છે. પહોળાઈ, પહોળાઈનો વિરોધી શબ્દ આવશે લંબાઈ. અપમાન, અપમાનનો વિરોધી શબ્દ આવશે સન્માન. અહીં એક બોસ તેના કર્મચારીનું અપમાન કરી રહ્યો છે અને બીજો બોસ તેના કર્મચારીને સન્માન આપી રહ્યો છે. ભલું, ભલું બુરું. સાચું, સાચું ખોટું. હદ, હદ બેહદ. સમજ, સમજ ગેરસમજ. જવાબદાર, જવાબદારનો બેજવાબદાર. સપૂત, સપૂતનો કપૂત. અહીં શ્રવણ તેના માતા પિતાનો સપૂત છે, સારો પુત્ર છે, જ્યારે અહીં રાવણ એ તેના માતા પિતાનો કપૂત એટલે કે ખરાબ પુત્ર છે. શુદ્ધ, અહીં સોનું શુદ્ધ સ્વરૂપે જોવા મળી રહ્યું છે, જ્યારે અશુદ્ધ તેનું વિરોધી શબ્દ આવશે. અહીં સોનું અશુદ્ધ સ્વરૂપે છે. ધ્યાન, ધ્યાનનો વિરોધી શબ્દ આવશે બેધ્યાન. લાભ, લાભનો વિરોધી શબ્દ આવશે ગેરલાભ. ધ્યાન કરવું, મેડિટેશન કરવાથી આપણને લાભ થાય છે અને વધુ પડતું ભોજન કરવાથી ગેરલાભ થાય છે. તોફાની, અહીં દરિયો તોફાની બન્યો છે. શાંત, તેનો વિરોધી શબ્દ. અહીં દરિયો શાંત જણાઈ રહ્યો છે. વીર, વીરનો કાયર. યુદ્ધમાં વીરતાથી લડે, જ્યારે કાયર હોય તે યુદ્ધ રણભૂમિ છોડીને ભાગી જાય. નીડર, નીડર નો વિરોધી શબ્દ આવશે ડરપોક. આ પહેલી વ્યક્તિ આકાશમાં વિમાનમાંથી કૂદે છે અને આકાશમાં ઉડી રહ્યો છે. બીજો વ્યક્તિ ડરી રહ્યો છે, ડરપોક છે. કિટ્ટા, કિટ્ટાનો વિરોધી શબ્દ આવશે બુચ્ચા. બે બાળકો ઝઘડે અને બોલવાનું બંધ કરી દે તો કિટ્ટા, અને ફરીથી બોલવાનું શરૂ કરી દે એટલે બુચ્ચા. પૂર્વ, પૂર્વનો વિરોધી આવશે પશ્ચિમ. બંને વિરુદ્ધ દિશાઓ છે. હિંમત, હિંમતનો વિરોધી શબ્દ આવશે ના હિંમત. મુખ્ય, મુખ્યનો વિરોધી શબ્દ આવશે ગૌણ. રામાયણમાં રામ મુખ્ય પાત્ર હતા, બાકીના પાત્રો ગૌણ હતા. પાર, એનો વિરોધી શબ્દ આવશે અપાર. એક સરસ મજાની કવિતા છે કે હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તો પાર એટલે એનો વિરોધી શબ્દ આવશે અપાર. અડધો, અડધોનો વિરોધી શબ્દ આવશે
આખો. નસીબદાર, નસીબદારનો વિરોધી શબ્દ આવશે કમનસીબ. એક બાળક ઉચ્ચ પરિવારમાં જન્મ લે તો તે નસીબદાર કહેવાય અને ગરીબ પરિવારમાં જન્મ લે તો તે કમનસીબ કહેવાય. પવિત્ર, પવિત્ર નો વિરોધી શબ્દ આવશે અપવિત્ર. પહોળું, પહોળું નો વિરોધી શબ્દ આવશે સાંકડું. પ્રથમ ચિત્રમાં નદી પહોળી છે, બીજા ચિત્રમાં નદી સાંકડી છે. ઢીલા, ઢીલાનું વિરોધી આવશે કાઠા. વામન, વામનનો વિરોધી શબ્દ આવશે વિરાટ. વામન એટલે નાનું અને વિરાટ એટલે મોટું, વિશાળ. આભ, આભનો વિરોધી શબ્દ આવશે ધરતી. લાડ, લાડનો વિરોધી શબ્દ આવશે ધિક્કાર. સુગંધ, સુગંધનો વિરોધી શબ્દ આવશે દુર્ગંધ. પરફ્યુમમાંથી સુગંધ આવે અને ગટર વહેતી હોય ત્યાં દુર્ગંધ આવતી હોય છે. પ્રમાણિક, પ્રમાણિકનો વિરોધી શબ્દ આવશે અપ્રમાણિક. કોઈ વસ્તુ રસ્તામાં મળે અને તેને તેના માલિક સુધી પહોંચાડીએ તો તે પ્રમાણિકતા કહેવાય અને એ બાળક પ્રમાણિક છે. અને જો એ બાળક ના આપે ને પોતે રાખી લે તો તે અપ્રમાણિક કહેવાશે. વેચવું, અહીં એક વ્યક્તિ વેચાણ કરી રહ્યો છે. વેચવું, અહીં એક સ્ત્રી ખરીદી કરી રહી છે, તે ખરીદવું. તો વેચવુંનું વિરોધી થશે ખરીદવું. ફિકર, ફિકરનું વિરોધી શબ્દ આવશે બેફિકર. સદુપયોગ, સદુપયોગનો વિરોધી શબ્દ આવશે દુરુપયોગ. માતા પિતા દ્વારા ટેબ્લેટ કે મોબાઈલ આપવામાં આવે છે તો બાળક તેનો શિક્ષણમાં ઉપયોગ કરે તો સદુપયોગ થયો અને તેમાં માતા પિતાથી છુપાઈને શિક્ષણના બહાને ગેમ રમ્યા કરે તો તે દુરુપયોગ કહેવાય. સંતોષ, સંતોષનો વિરોધી શબ્દ આવશે અસંતોષ. અહીં બાળક સાયકલમાં પણ સંતોષ અનુભવે છે અને મોટી કારમાં બેસેલું બાળક પણ અસંતોષ અનુભવે છે. ઈચ્છા, પ્રથમ ક્રમ આવી મેડલ મેળવવાની ઈચ્છા સૌ કોઈની હોય છે અને તેનો વિરોધી આવે અનિચ્છા. પ્રશંસા, પ્રશંસા એટલે વખાણ. તેનો વિરોધી શબ્દ આવશે નિંદા. કોઈના વિશે સારું બોલીએ તે પ્રશંસા અને કોઈના વિશે ખરાબ બોલીએ તે નિંદા. સુંદર, અહીં ટાઇટેનિકનો હીરો જુઓ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે અને તેનો વિરોધી આવશે કદરૂપું. વિરોધી શબ્દ કદરૂપું. ઉષા, ઉષા એટલે સવાર અને તેનો વિરોધી શબ્દ આવશે સંધ્યા એટલે કે સાંજ. ધરતી, ધરતીનો વિરોધી શબ્દ આવશે આકાશ. પૂર્ણ, પૂર્ણનો વિરોધી શબ્દ આવશે અપૂર્ણ. અહીં પ્રથમ ચિત્રમાં ગેમ બાળકે પૂર્ણ કરી છે, બીજા ચિત્રમાં તેણે અપૂર્ણ છોડીને જતો રહ્યો છે, તેનાથી કદાચ પૂરી નહીં થઈ હોય. શક્તિ, અશક્તિ, અશક્તિનો વિરોધી શબ્દ આવશે શક્તિ. આપણામાં શક્તિ હોય તો આપણે વજનદાર વસ્તુ ઉચકી શકીએ અને અશક્તિ હોય તો આપણાથી તે વસ્તુઓ ઉચકાતી નથી. સત્ય, સત્યનું વિરોધી શબ્દ આવશે અસત્ય. ટેવ, ટેવનો વિરોધી શબ્દ આવશે કુટેવ. સવારે વહેલા ઉઠવાની સારી ટેવ કહેવાય અને મોડે સુધી સૂઈ રહેવાની ટેવ એ કુટેવ કહેવાય. પાત્ર, એનો વિરોધી શબ્દ આવશે કુપાત્ર. મહાભારતમાં અર્જુન સારું પાત્ર હતો જ્યારે દુર્યોધન એ કુપાત્ર હતો. વિચાર, એનો વિરોધી શબ્દ આવશે કુવિચાર. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પરલય હોएगी, બહુરે કરેગા કબ. આ સારો વિચાર છે. જ્યારે આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, ઇતની જલ્દી ક્यों કરે, જબ જીના હે બરસો. આ કુવિચાર છે. સંગ, સંગનો વિરોધી શબ્દ આવશે કુસંગ. અહીં અર્જુનને ભગવાન કૃષ્ણનો સંગ થયો અને તેમનું જીવન તરી ગયું, જ્યારે દુર્યોધનને શકુનીનો કુસંગ થયો અને તેનું જીવન નષ્ટ થયું. સજ્જન, સજ્જનનો વિરોધી શબ્દ આવશે દુર્જન. સંવાદ, સંવાદનો વિરોધી શબ્દ આવશે વિસંવાદ. કુદરતી, કુદરતીનો વિરોધી શબ્દ આવશે કૃત્રિમ. અહીં પ્રથમ ચિત્રમાં કુદરતી ખાતર
બતાવવામાં આવ્યું છે. બીજા ચિત્રમાં કૃત્રિમ ખાતર બતાવવામાં આવ્યું છે. આનંદિત, આનંદિતનો વિરોધી શબ્દ આવશે શોકાતુર. રુચિ, રુચિનો વિરોધી શબ્દ આવશે અરુચિ. આઠમણું, આઠમણુંનો વિરોધી શબ્દ આવશે ઉગમણું. જે દિશામાં સૂર્ય આથમે તે આઠમણી દિશા કહેવાય અને જે દિશામાંથી સૂર્ય ઉગે તે ઉગમણી દિશા કહેવાય. ઉત્સાહ, અહીં બાળકો જુઓ કેવા ઉત્સાહથી ભેગા થયા છે અને આ બાળકી જુઓ નિરુત્સાહ જણાય છે. ઉત્સાહનો વિરોધી શબ્દ આવશે નિરુત્સાહ. સુવાળું, સુવાળુંનો વિરોધી શબ્દ આવશે બરછટ. પ્રથમ ચિત્રમાં સસલાની જે ચામડી છે તે ખૂબ સુવાળી છે, જ્યારે મગરની ચામડી બરછટ છે. પ્રમાણિકતા, પ્રમાણિકતાનો વિરોધી શબ્દ આવશે અપ્રમાણિકતા. બાંધવું, બાંધવુંનો વિરોધી શબ્દ આવશે છોડવું. ખર્ચ, ખર્ચનો વિરોધી શબ્દ આવશે બચત. નિરાત, નિરાતનો વિરોધી શબ્દ આવશે ઉતાવળ. એટલે નિરાત એટલે બહુ ઉતાવળ નહીં એવું, અને તેનો વિરોધી શબ્દ આવશે ઉતાવળ. પ્રગતિ, પ્રગતિનો વિરોધી શબ્દ આવશે અધોગતિ. આગળ જઈએ તેમ તેમ પ્રગતિ થાય, સારું થાય તે પ્રગતિ અને ખરાબ થાય ઘટે તે અધોગતિ. દોષ, દોષનો વિરોધી શબ્દ આવશે નિર્દોષ. અભિમાન, અભિમાનનો વિરોધી શબ્દ આવશે નિરાભિમાન. અહીં રાવણ એ અભિમાનથી છલકાતો હતો, જ્યારે રામ એ નિરાભિમાન હતો. નફરત, નફરતનો વિરોધી શબ્દ આવશે પ્રેમ. ગેરહાજર, ગેરહાજરનો વિરોધી શબ્દ આવશે હાજર. પહેલા ચિત્રમાં ખુરશી ખાલી છે, કોઈ હાજર નથી. બીજા ચિત્રમાં બધા હાજર છે. પહેલો, પહેલોનો વિરોધી શબ્દ આવશે છેલ્લો. મૂંગા, મૂંગાનો વિરોધી શબ્દ આવશે બોલકા. બહુ બોલતા નહીં હોય એવા મૂંગા અને બહુ બોલબોલ કરે એ બોલકા. અનુકૂળનો વિરોધી શબ્દ આવશે પ્રતિકૂળ. સક્રિય, સક્રિયનો વિરોધી શબ્દ આવશે નિષ્ક્રિય. પહેલા ચિત્રમાં સક્રિય જ્વાળામુખી જોવા મળી રહ્યો છે. બીજા ચિત્રમાં જ્વાળામુખી શાંત થઈ ગયો છે, તે નિષ્ક્રિય જ્વાળામુખી કહેવાય. જીત, તેનો વિરોધી શબ્દ આવશે હાર. અહીં દોડની સ્પર્ધા છે, જે ફિનિશ લાઈન પૂરી કરશે સૌથી પહેલા તે જીત થઈ તેની એવું કહેવાશે અને બાકી બધાની હાર થઈ તેવું કહેવાશે. દુર્ભાગ્ય, દુર્ભાગ્યનો વિરોધી શબ્દ આવશે સદભાગ્ય. લગોલગ, લગોલગનો વિરોધી શબ્દ આવશે છેટું, દૂર. અહીં પ્રથમ ચિત્રમાં બધા લગોલગ ઊભા છે, બીજા ચિત્રમાં દૂર દૂર ઊભા છે. આજ, આજનો વિરોધી શબ્દ આવશે કાલ. શીતળ, બરફ એ શીતળ હોય છે, જ્યારે ઉષ્ણ, આગમાં ઉષ્ણતા હોય છે, તો શીતળનો વિરોધી શબ્દ આવશે ઉષ્ણ. કંજૂસ, કંજૂસનો વિરોધી શબ્દ આવશે ઉદાર. સરળ, સરળનો વિરોધી શબ્દ આવશે મુશ્કેલ, કઠિન. સીધું સીધું દોડવાનું હોય તો કોઈ પણ દોડે, પણ આવી વિઘ્ન દોડ હોય તે મુશ્કેલ હોય છે, કઠિન હોય છે. મીઠું, મીઠુંનો વિરોધી શબ્દ આવશે કડવું. અહીં કેરીનો રસ મીઠો છે અને કારેલાનો રસ કડવો છે, બંને એકબીજાના વિરોધી છે. વધવું, વધવુંનો વિરોધી શબ્દ આવે ઘટવું. દુકાળ, દુષ્કાળ, દુષ્કાળનો વિરોધી શબ્દ આવશે સુકાળ. ધરા, ધરાનો વિરોધી શબ્દ આવશે ગગન. ધરા એટલે પૃથ્વી, ગગન એટલે આકાશ. લાયક, લાયકનો વિરોધી શબ્દ આવશે ગેરલાયક. સફળતા, સફળતાનો વિરોધી શબ્દ આવશે નિષ્ફળતા. સ્વીકાર, સ્વીકારનો વિરોધી શબ્દ આવશે અસ્વીકાર. આપણે કોલનો સ્વીકાર કરવો હોય તો લીલું બટન ટચ કરીએ છીએ અને કોલનો અસ્વીકાર કરવો હોય તો લાલ બટન ટચ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા વિડીયો તમને સમયસર પ્રાપ્ત થતા રહે.